ચાલો બધાનું સ્વાગત છે ડે 16માં. શિવમ પહોંચી ગયો છે ટોપ 5માં. તમે બચેલા છો 5 ખેલાડી. એમાંથી કોઈ 4 શિવમને જોઈન કરશે ને કોઈ એક જશે એના ઘેર વાપસ. આજે મને કોઈ 2 જણા તો મળી જ જશે શિવા જોડે ને કાલે કોઈ 2 જણા ને ત્રીજા દિવસે થશે ફિનાલે. ઓકે ચાલો આજના દિવસે મને કોઈ એક જ જણો જો મળશે શિવમ જોડે, કાલે કોઈ 2 જણા અને ત્રીજા દિવસે કોઈ 1 જણો ને આવતી વીક થશે આપણું ફિનાલે વીક. કોંગ્રેચ્યુલેશન. 1 વીક દૂર કોઈ એક નીકળી જશે. બહુ જ ખોટું લાગશે એને. 1 વીક પહેલાં નીકળવું બહુ ખોટું લાગે, પણ જેવા જેવા આગળ વધો તેવા એવા ટાસ્ક બી આવે જ. જેવું ટિકિટ તે ફિનાલવાળું ટાસ્ક હતું, પૂછી જવો સગુનને અને શિવમને. બહુ ડેન્જર હતું. લાગતું હતું સિમ્પલ, આપણે હેમ હોલ્ડ જ કરવાનું હતું, પણ રેવાય ના. ચાલો આપણે આગળ વધીએ. ફરીથી એકવાર આવે છે કિલર વર્સિસ સિવિલિયન. કોઈ એક કિલર હશે, તમારે 4ને એ કિલરને શોધવાનું છે. અગર તમે કોઈ એને શોધી નાખ્યું તો એ ડાયરેક્ટ એલિમિનેશનમાં જ રહેશે ને તમે 4માંથી બધાએ પકડી લીધું તો તમારે 4માંથી બધાને કોઈ એકને એડવાન્ટેજ મળશે. રેડી છો? હું એક એક કહીને સિક્યોરિટીમાં બધાને બોલાવું છું. તું સિવિલિયન છે, કિલર નથી, બરાબર? કોઈને કશું કહેતો ના. જા મોહમ્મદ, તું સિવિલિયન છે, કોઈને કશું કહેતો ના, બરાબર? તું કિલર નથી. સગુન, તું કિલર છે, કોને ટાર્ગેટ કરવું છે, કોને બાર કરવું છે? રાજાને. કોઈને કહેતો ના. તું સિવિલિયન છે, કોને ટાર્ગેટ કરવું છે? રાજા. તું સિવિલિયન છે, કિલર નથી, બરાબર? કોઈને કહેતો ના. જા. તમારા બધામાંથી જે કિલર છે તેને મને એવું કીધું જ કે રાજાને એલિમિનેટ કરવું છે મારે. કિલરે રાજાનું નામ લીધું છે. હવે પહેચાનો કે કોણ કિલર છે. અગર તમે આ રાઉન્ડમાં પહેચાની ગયા કે કિલર કોણ છે વોટિંગમાંથી, તો તમે બધા સેફ થઈ જશો ને એક જણો ડાયરેક્ટ એલિમિનેશનમાં જ રહેશે. પણ અગર તમે આ રાઉન્ડમાં સેફ નહીં થાય તો કિલર બીજા કોઈ એકને બી મારી નાખશે. ચાલો સગુન પર ડાઉટ છે. બોલા તું બોલે. બોલશો. નવાજ. નવાજ નંબર 2. નવાજ બોલ સગુન. લે નવાજ લાગે છે. તું બોલ. બધા નવાજ છે, બધા વોટ નવાજને કરો છો. ચાલો વોટિંગના હિસાબથી નવાજની આઈડેન્ટિટી ચેક કરીએ. નવાજ સિવિલિયન છે, કિલર કોઈ બીજો છે. નવાજ બહાર નીકળી જા, તું આઉટ થઈ ગયો છે. કિલર બધાને એક એક કઈનું પાછળ રૂમમાં બોલાવીશ. કિલર જેનું નામ લેશે તે નીકળશે. છે તું? ના. કિલર છે તું? ના. જતા તળે કોઈને ના કહેતો. મોહમ્મદ. કિલર છે તું? કિલર છે તું? કિલર છે તેમ એમ કરે છે બુઠાડિયા. કિલરનું અગલો શિકાર બન્યો છે મોહમ્મદ. કિલર ખુદ બી પોતાનું નામ લઈ શકશે, હા, એટલું યાદ રાખજો. તમને મેન્યુપ્લેટ કરતા આ ગેમનું રૂલ્સ છે. હવે ડિસાઈડ કરો કોણ કિલર છે. વોટિંગ સ્ટાર્ટ કરો. જેને વોટ કરવો હોય તે મોહમ્મદ વાળા વોટ ઊંચા કરો. 2 જણા મોહમ્મદ વાળા છે. સગુન વાળા વોટ ઊંચા કરો. હસન વાળા વોટ ઊંચા કરો. ખુદ મેજોરિટી વોટ મોહમ્મદને ગયું છે.
બે જણના. મોહમ્મદની આઈડી ચેક કરીએ તો મોહમ્મદ કિલર નથી, કોઈ ઓર જ કિલર છે. જા હવે કિલરે કોઈ એકને મારી નાખ્યું ને તમે ના પકડી શક્યા તો ગયા. બરાબર છો? તું કિલર છે ના તો જતો રહે ને ભાઈ. રિષભ તું કિલર છે. કિલરે ટાર્ગેટ કર્યું છે રિષભને ફરીથી. જો ગેમ અહીંયા આવી ચૂકી આવી શકે. કિલર ખુદ બી પોતાને ફસાઈ શકશે ને કોઈ બીજો બી બીજાને ફસાઈ શકશે, યાદ રાખજો. ચાલો બોલ રાજા મને ખ્યાલથી સગુન બોલ સગુન તને ખબર? બોલે સગુન હસનેન બોલો ચાલો. મારા ખ્યાલથી સગુન ડિસ્કસ કરો, જો ટાઈમ છે. એક વોટ બધું પલટાઈ જશે. ફાઇનલ કોલ છે વોટિંગની સેરેમની. હું કહું છું રિષભને કોઈ વોટ આપે છે? બોલે સગુન ના હસનેનને? હા એટલે 2 વોટ હસનેનને મળી ગયા. હવે કોઈ ફાયદો નથી. હવે હસનેનની આઈડેન્ટિટી આપણે ચેક કરીએ. હસનેન છે સિવિલિયન ને સગુન છે કિલર. એટલે સગુન ડાયરેક્ટ ટોપ 5 માં પહોંચી ગયો. કિલરે સાતીરથી નિશાના બનાવ્યો. પેલું જ કીધું તું, એક વોટ બધું પલટાઈ જશે. સગુન ડાયરેક્ટ શિવમને જોઈન કરે છે. હવે બચેલા 4 ને નવા જબી આવ્યા છે. તમે 4 મળીને હજુ બી ચાન્સ છે. આજે ખબર પડી જશે કે કોણ છે એ 3 જણા જે સગુનને જોઈન કરે છે ટોપ 5 માં. શિવમ આજે એક કામથી બહાર ગયો છે એટલે શૂટમાં નથી. એમ બી શિવમનો બી કોઈ